આવ્યો મમ્મીને ખબર નહોતી હું એટલે મમ્મી અહીંયા પપ્પાનું આમ ગયું મમ્મીને અહીંથી આમ પેલા મારી એટલે મમ્મી મને ધક્કો મારી કે હું છું. નમસ્કાર દર્શક મિત્રો, હોટલાઇન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. 12 દિવસ અગાઉ સુરત શહેરના સરથાણા વિસ્તારમાં પોતાની પત્ની અને 4 વર્ષના માસૂમ પુત્રના ગળા કાપી તેમની હત્યા કર્યા બાદ સ્મિત નામના એક યુવાને પોતાના માતા પિતા ઉપર પણ હુમલો કર્યો હતો. છરીના ઘા મારી માતા પિતાને પણ ગંભીર રીતે ઈજા પહોંચાડી હતી. તેમજ એણે પોતાના ગળા પર છરી ફેરવી અને હાથની નસ કાપી અને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. ભલભલા પથ્થર હૃદયના માનવીને પણ હલાવી નાખે, આંખમાં આંસુ થીજી જાય એવી આ ગંભીર ઘટના અને આ ખૂની ખેલ કરનારા આ સ્મિત નામના યુવાને હોસ્પિટલમાં ટોયલેટમાં જઈ અને કાચથી પોતાનું ગળું કાપીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ એમાં ફરી વખતે બચી ગયો હતો. ત્યારબાદ તેને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવ્યા પછી સરથાણા પોલીસે એની સત્તાવાર રીતે ધરપકડ કરી છે. ધરપકડ કરતાની સાથે જ પોલીસે હવે સ્મિતને બંને હાથમાં હથકડી પહેરાવી છે અને એ ચેરમાં બેઠો હોય તો એના બંને હાથમાં હથકડી પહેરાવી અને ચેર સાથે બીજો છેડો બંધ કરી દેવામાં આવે છે. પોલીસ આ ઘટનાને રિકન્સ્ટ્રક્ટ કરવા માટે ગઈ હતી. સરથાણા ખાતે જે રાજન્સ કેમ્પસમાં એ રહી છે ત્યાં લઈ ગઈ હતી પોલીસ અને સમગ્ર ઘટના કઈ રીતે બની એની બધી જ વિગતો મેળવી હતી. ગઈ 27 તારીખે સરથાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સૂર્ય બિલ્ડિંગની અંદર એક બનાવ બનેલ, જેમાં આરોપીએ એની પોતાની પત્ની અને એના 4 વર્ષના બાળકને ગળાના ભાગે ગંભીર ઇજાઓ કરીને મોત નિપજાવેલ અને એના માતા પિતાને બંનેને ગળાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચાડેલ હતી અને ત્યારબાદ પોતે પોતાની જાતને પણ ઈજા પહોંચાડેલી હતી. આજ દિન સુધી આરોપી પોતાની જાતને ઈજા કરેલ હોય, હોસ્પિટલાઇઝ હતો. કાલે હોસ્પિટલમાંથી રજા આપી અને ગઈ રાત્રે એમને એરેસ્ટ કરીને અત્યારે રિકન્સ્ટ્રક્શન પંચનામા માટે એના ઘરે આવેલા છીએ અને બનાવ કેવી રીતે બનાવને અંજામ આપેલો હતો એ બાબતે જણાવતા એની પત્ની સાથે અગાઉ પણ ઓનલાઈન બિઝનેસ અને નાની નાની બાબત ઉપર એની પત્ની સાથે ઝઘડો થતો હતો અને આગલા દિવસે ઝઘડો થયેલો હતો અને સવારે પણ ઝઘડો થયેલો હતો આ બાબતે. અને એ ગુસ્સો કરી અને એને ઘરમાં રાખેલું છરી વડે પત્નીને અને બાળકને ગંભીર ઇજાઓ પહોંચાડીને મોત નિપજાવેલી. ત્યારબાદ માતા પિતાને હવે મારે પણ નહીં જીવવું ને ઘરના કોઈને જીવવા નથી દેવા આવું કંઈ વિચારી અને માતા પિતાને અને બંનેને ગળાના ભાગે ગંભીર ઇજાઓ કરી અને પછી પોતે પોતાની જાતને રૂમમાં પૂરી અને પોતાની જાતને પણ ઇજા પહોંચાડેલી હતી. કેટલી હદે આ યુવાન નિર્દય છે એની જો વાત કરીએ તો પત્ની અને પોતાના પુત્રની હત્યા કર્યા બાદ બંનેની લાશની વચ્ચે એ બ્લેન્કેટ ઓઢી અને સૂઈ ગયો હતો. કેટલી હદે એ નિર્દયતા હશે એનામાં, કેટલી હદે એ નિષ્ઠુર હશે અથવા તો નફ્ફટ હશે એનો વાત પરથી ખ્યાલ આવે છે. આ વાત એ યુવાનની છે જેણે પોતાના માતા પિતાને પણ છરીના ઘા ઝીક્યા છે. અને હદ તો ત્યારે થઈ ગઈ કે પોલીસ લોકઅપમાં રહેલા સ્મિતે પોલીસ પાસે શીરો ખાવા માટે માંગ્યો. 12 દિવસ અગાઉ પોતાના માતા પિતા, પત્ની અને પુત્ર એના ઉપર છરી ચલાવનારા આ નફ્ફટ યુવાને પોલીસ પાસે શીરો ખાવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. માનસશાસ્ત્રીઓ તો એવું કહે છે કે એક વખત આત્મહત્યાનો પ્રયત્ન કરી લીધા બાદ વ્યક્તિ બીજી વખત આત્મહત્યા કરવાનો પ્રયાસ કરતી નથી મોટાભાગના કિસ્સાઓમાં. પરંતુ આ કિસ્સામાં 12 દિવસમાં સ્મિતે 2 વખત આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે. બંને વખત એ બચી ગયો છે અને શહેરના ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને જે બુદ્ધિજીવી લોકો છે એ લોકો એક વાત ચોક્કસ કહે છે કે
કદાચ ડબલ મર્ડરનો આ પહેલો એવો આરોપી હશે કે જેને પોલીસે કોઈ મારપીટ નથી કરી. કેમ કે એ લોકો એવું માને છે કે હવે સ્મિત નામનો આ યુવાન જીવતો રહે એ જ એની સજા છે. માનસશાસ્ત્રીઓ જે પ્રમાણે કહે છે એ પ્રમાણે એક વખત આત્મહત્યાનો પ્રયાસ કરનાર વ્યક્તિ બીજી વખત આત્મહત્યાનો પ્રયાસ નથી કરતી, પરંતુ આ કિસ્સામાં પોલીસને પણ સતત એવો ડર છે કે આ ગમે ત્યારે આત્મહત્યા કરી લેશે આ યુવાન, અને કસ્ટોડિયલ ડેથ પોલીસના ચોપડે નોંધાશે તો પોલીસને વધારાને ખુલાસાઓ અને જવાબો આપવાના રહેશે. પોલીસ તમામ પ્રકારે તકેદારી રાખી રહી છે, પરંતુ એને જ્યારે લાજપોર જેલમાં મોકલવામાં આવશે ત્યારે શું? ત્યારે છૂટો થશે. હાલમાં તો પોલીસે આરોપી સ્મિતના 1 દિવસના રિમાન્ડ મેળવ્યા છે, અને ત્યારબાદ એને જો જરૂર જણાશે તો પોલીસ વધુ તપાસ માટે રિમાન્ડ માંગશે, અને જો પોલીસ વધુ રિમાન્ડ નહીં માંગે તો એને જેલ હવાલે કરવામાં આવશે. નાની ઉંમરમાં વધુને વધુ રૂપિયા કમાઈ લેવાની લાયમાં સટ્ટાખોરીના રવાડે ચડેલા આ યુવાનનો જે અંજામ આવ્યો છે, એના પરિવારનો જે અંજામ આવ્યો છે, એ આ પૈસા કમાઈ લેવાની હાય અને આડા ટેડા ધંધા આ જ વસ્તુ હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં જણાઈ રહ્યું છે. હાલમાં પોલીસ આ સમગ્ર મામલે હજુ પણ તપાસ કરી રહી છે, અને વધુ ચોંકાવનારી વિગતો પણ સામે આવવાની સંભાવના છે. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.